પેટ્રોલ ડીઝલની અછત ન હોવાના રાજ્ય પાસે પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો અવેલેબલ છે। ચીફ સેક્રેટરી આ અંગે માહિતી આપી છે। તમામ જગ્યાએ પેટ્રોલ ડીઝલ પહોંચાડવા સૂચના આપી દેવાઈ છે, તો સાથે જ લોકોને હાલાકી ન પડે તે પ્રમાણે કામ કરવા માટે પણ સૂચના આપી દેવાઈ છે। લોકોને સંગ્રહખોરી ન કરવા અપીલ કરાઈ છે। સંગ્રહખોરો પર ચાંપતી નજર રાખવા સૂચના આપવામાં આવી છે। પેટ્રોલ પંપ પર લોકો ખોટી લાઈનો ન લગાવે તેવી પણ અપીલ કરવામાં આવી છે। આ અંગે કેબિનેટની બેઠક યોજાઈ, જેમાં પેટ્રોલ ડીઝલ મુદ્દે ચર્ચા થઈ। तो आ अंगे વધુ વાત કરવા સીધા જ અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા પાસે। કિંજલ, જે પ્રકારે લોકો કતારો લગાવીને ઊભા હતા, લોકો અસમંજસમાં છે કે પેટ્રોલ ડીઝલની અછત સર્જાશે અને તેઓ રહી જશે, એટલે હવે લોકો વાસણો લઈને પણ પહોંચવા લાગ્યા હતા। જો કે કેબિનેટની મહત્વપૂર્ણ બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી છે। જાણવા માંગીશું શું કહેવામાં આવ્યું છે પેટ્રોલ ડીઝલની સ્થિતિ મુદ્દે રાજ્યમાં। ટીવી 9 જ રિપોર્ટમાં જોવા મળ્યું હતું કે કોડીનાર હોય કે જસદણ હોય કે કેટલાક ગામડાઓ હોય કે ત્યાં આજે વહેલી સવારથી લાઈનો છે તે લાગી હતી, પેટ્રોલ નથી મળી રહ્યું। પરંતુ જો સરકારની વાત કરવામાં આવે તો સરકારે એક આખી કમિટી પેટ્રોલ ડીઝલના નિયંત્રણને લઈને તૈયાર કરી છે કે જેની અધ્યક્ષતા છે તે મુખ્ય સચિવ કરી રહ્યા છે। મુખ્ય સચિવની માનીએ તો જે રજૂઆત કેબિનેટમાં થઈ છે, જે ચર્ચા કેબિનેટમાં થઈ છે તે પ્રમાણે રાજ્યની અંદર પેટ્રોલ ડીઝલની કોઈ હાલાકી નથી, પરંતુ હા જે લિમિટ છે, કેપ્સ છે એ ચોક્કસ લગાવવામાં આવી છે। પેટ્રોલ કે ડીઝલ પહેલાં ટેન્ક ફૂલ કરાવી દેવામાં આવતું હતું, તે હવે નહીં થાય। જો કે આ નિયમ સરકારમાં પણ લાગુ પડશે। સરકારે પણ પેટ્રોલ ડીઝલ માટેનું જે કાર્ડ છે તે તૈયાર કરવાની કવાયતમાં છે કે જેમાં 1 મહિનાનો કેટલો પેટ્રોલ કે ડીઝલ સરકારી વાહનોમાં ભરવામાં આવશે તેનું એક કેપ છે તૈયાર કરવામાં આવશે। જે કમિટી બનાવી છે તે કમિટી દ્વારા અલગ અલગ જગ્યા ઉપર જે કહી શકાય સતત મોનિટરિંગ છે તે પણ થઈ રહ્યું છે। સંગ્રહખોરી જો કોઈ પેટ્રોલ પંપ દ્વારા કરવામાં આવશે તો તેની સામે પણ એક્શન લેવામાં આવશે અને લોકો દ્વારા કરવામાં આવશે તેની સામે પણ એક્શન લેવામાં આવશે। સરકાર દ્વારા સતત કહેવામાં આવી રહ્યું છે કે અફવાઓથી દૂર રહેવું જોઈએ। સરકાર એવું ચોક્કસ કહી રહી છે કે રાજ્યમાં પૂરો પેટ્રોલનો જથ્થો છે, પરંતુ આવકમાં 30 થી 40 ગણો વધારો થયો છે। એનું એક કારણ પેનિક બાઇંગ પણ હોઈ શકે કે લોકોને હવે એક પ્રકારનો ડર છે કે ઈંધણ કદાચ નહીં મળે અથવા પૂરતા પ્રમાણમાં નહીં મળે તો તેના કારણે એક પેનિક બાઇંગ છે તે શરૂ થયું છે। બીજું એક કારણ એ પણ સામે આવી રહ્યું છે કે જે પેટ્રોલ પંપ જે મુખ્ય ઓઇલ કંપનીઓના નથી, એટલે કે ક્રેડિટ પર ચાલતા હતા, એ પેટ્રોલ પંપ પર ક્રેડિટ ઉપર ઈંધણ આપવાનું બંધ થઈ ચૂક્યું છે। એટલે કે તેમણે હવે જેટલું ઈંધણ લેવું હશે તેટલા પૈસા જમા કરાવવા પડશે। તેના કારણે પણ કેટલાક પેટ્રોલ પંપ છે કે ત્યાં પેટ્રોલ ડીઝલનો જથ્થો ઓછો છે, તેના કારણે પણ લાઈનો લાગી રહી છે। પરંતુ સરકારનું માનવું છે કે હજુ પણ જે પરિસ્થિતિ છે તે નિયંત્રણમાં છે અને સંગ્રહખોરીની સામે સરકાર છે તે એક્શન લેશે। સવાલ આખો એ છે કે પરિસ્થિતિ જો નિયંત્રણમાં છે તો લોકોની કતારો કેમ લાગી રહી છે, જ્યારે કેપ છે ખુલીને નથી કહેવામાં આવી રહ્યું કે સરકાર દ્વારા એક કેપ નક્કી કરવામાં આવી છે, પરંતુ જે પણ પેટ્રોલ પંપ સાથે સંકળાયેલા લોકો છે, એસોસિએશનના લોકો છે, તેમની સાથે વાત કરવામાં આવી તો ત્યારે તેમણે ઓફ રેકોર્ડ વાત કરી છે કે સૂચના સરકાર તરફથી આવી છે કે હવે પેટ્રોલ ડીઝલ જે ભરાવવામાં આવશે તેની પર એક સિલેક્ટેડ અમાઉન્ટ સુધીનું પેટ્રોલ ડીઝલ ભરવામાં આવશે। તો નિયંત્રણની વાતો છે, પરંતુ સબ સલામત નથી, ચોક્કસ છે। કેબિનેટમાં પણ આ મુદ્દે ચર્ચા થઈ છે, ચિંતા વ્યક્ત કરવામાં આવી છે અને સતત મોનિટરિંગ કરવાનું કહેવામાં પણ આવ્યું છે। જોવાનું એ છે કે આ જે પેનિક જે બાઇંગ થઈ રહ્યું છે તેની વાત હોય કે પછી અફવા હોય અથવા તો ખરેખર જે જથ્થો ઓછો છે, શું પરિસ્થિતિ છે તેનું જે મોનિટરિંગ છે તે સરકાર કેવી રીતે કરશે અને જે વાસ્તવિક ચિત્ર છે તે ક્યારે બહાર આવશે। જી બિલકુલ કિંજલ, આભાર। તો એક તરફ જ્યાં કહેવામાં આવી રહ્યું છે કેબિનેટની બેઠકમાં ચર્ચા કર્યા બાદ કે પેટ્રોલ ડીઝલની રાજ્યમાં કોઈ અછતનો મુદ્દો નથી, હવે બની શકે કે પેટ્રોલ ડીઝલ જે ભરાવા પર અમુક નિયંત્રણ લાદવામાં આવી શકે છે, પરંતુ જ્યાં એક તરફ કહેવામાં આવી રહ્યું છે કે પેટ્રોલ ડીઝલની રાજ્યમાં અછત નથી, ત્યાં બીજી તરફ આ પ્રકારનું નિયંત્રણ પણ સવાલો ચોક્કસથી ઊભા કરે છે।